પ્રસાદના અને આરતી માટે હરિઓમ જગદીશભાઈ વૈષ્ણવ તથા કુંજનબેન. स्वस्ति श्री गणेशाय नमः परमहंसाय स्वामित चरण कमल चिन्मकरंदा भक्त जनमानस निवास यत्त्वा सुदुस्त्यजसुरसिद्धिराज्यलक्ष्मी धर्मीष्टि आर्यवचसाय पूर्णेन्दु सुंदर यं प्रव्रजन्तमनुपेतम्
શ્રી હરિની વાગ્ય સ્વરૂપા શ્રીમદ ભાગવત પુરાણજી ના ચરણમાં વંદન. ભક્તિમતી માતાઓ, બહેનો, સર્વ ભક્તજનાના બધાના ચરણોમાં વંદન. સિયા રામમય સબ જગ જાન કરું પ્રણામ. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાં દેવમૂર્તિકં ભગવાન અને રુક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ આપણે બધાએ માણ્યો. હવે દસમ સ્કંદના ઉત્તરાર્ધ ભાગમાં જતા ભગવાન રુક્ષ્મણીજી ના વિવાહ જ્યારે થયા, પ્રથમ તો રુક્ષ્મણીજીના અને ભગવાનના વિવાહ માધવપુરમાં વસંત પંચમીના દિવસે ભગવાનના વિવાહ થયા. લગ્ન હોય એટલે મા બાપને તો આમંત્રણ આપવું પડે ને. ઉદ્ધવજીને મોકલ્યા છે. જાઓ ઉદ્ધવજી, મારા માતા પિતા નંદ બાબા અને યશોદાજીને આપ તમારા લાલાના લગ્ન છે માટે નિમંત્રણ આપી છે. વધામણી લઈને આવ્યા છે ઉદ્ધવજી. નંદ બાબા અને યશોદાના મનમાં હરખના આંસુ આવ્યા છે અને કહે છે, દ્વારિકાથી આવ્યો કરે મારો જશોદાનો જાય રે, દ્વારિકાથી આવ્યો. મારો જાયો શું કરે છે પૂછે. મને હરખ છે ને. માં તો જ્યાં જ્યાં પશુ પંખી દેખાય માં બોલે, મારો કનૈયો શું કરે, દ્વારકાથી આવ્યો. માધવના લગ્નના સમાચાર સાંભળી માતાએ આખા ગોકુળને ભેગું કરીને લાડુ, દાળ, ભાત, શાક સરસ મજાનું જમાડ્યો. કે છે મારા લાલાના લગ્ન વસંત પંચમીના દિવસે છે. દ્વારકાથી આવ્યો સુંદરી મારું જશોદા
મારા હાથમાં કોળીઓ અમૃત જેવું લાગે. લગ્નનો પ્રસંગ છે. બધા ગોપીઓ તૈયાર થઈ અને માધવ ભજવા તૈયાર થઈ. બ્રહ્માજી ભજન કરાવે અને ગોપીજનો ગોપવાળો વ્રજના વાસીઓ ભગવાનના અંતર પકડી ઉભા છે. મંગળાષ્ટક બોલાય છે. ભગવાન માટે જ્યાં સુધી ભગવાનનું ભજન ના થાય એ આપણી રોજી છે. ભગવાનનું ભજન કરો. તમે આવ્યા છો તો માથું બાંધો, બિસ્તરા તૈયાર કરો. કયું માથું બાંધો? એ હરિના ભજવાનું માથું બાંધો. નરસૈયો, મીરાબાઈ, ભગવાને પોતાનો સંસાર માંડ્યો છે ને તો સંસારી જેવી ચેષ્ટાઓ કરે છે. પણ સંસારમાં કઈ રીતે જીવવું એ ભગવાન શીખવાડે છે. ભગવાન પર આડ આવ્યું તો તમને કહું, હોવાથી એક મણી પડ્યો હતો. એ મણી જામોદના પાસે છોકરાઓ લઈને રમે છે અને ભગવાને એ મણી લઈ અને પોતાની કલંક મિટાવ્યું. જામવંત સાથે યુદ્ધ થયું છે. જામવંતજીએ પોતાની કન્યા જામવંતી મણી સાથે આપી છે. આના જેવો વર ક્યાં ગોતવો? જામવતી ભગવાનની અષ્ટપટરાણી. અષ્ટપટરાણી તમારા જામવતી ભગવાન સાથે લગ્ન કરાવ્યા છે. તમને બધાને એમ થતું છે ભગવાન જ્યાં જ્યાં લગ્ન કરીને પાછા આવે. બીજા લગ્ન જ્યારે પાંડવોના લાક્ષા ગુરુબારવાના સમાચાર મળ્યા ત્યારે ભગવાન અર્જુન સાથે યમુના કિનારે જાય છે. એક કાલિંદી જોડે ભગવાનના લગ્ન થયા. એક કોણ? યમુના મહારાણી સૂર્યપુત્રી. નમામિ યમુના સકલ સિદ્ધિએ कलिंदगिरि मस्तके पवल मंद पुरोपरा विलास गणो न सब समद जगमंड सैलोनता सदे जगत गंधुरा समधि उद्धरोनुमा मुकुंदर भुवं भुवन पावनी नदी गदा वने कस्ममे
तरंग उज कंगन प्रजल मुक्तिकारा सुंदरी अनंतरोषिते शिव विरंजिते वस्तुते धनाधर निवेशदा ध्रुवधरासरिष्टदे विशुद्ध मधुरागते गो सकल गोपगोपीते कृपाजनधि संसुते ययाचरण प्रज्ञयामृभूप्रियं कारुका समानमर्तो भवत सकल सिद्धिदासेवा दया सरस्वतामियाद कमल जास पत्नीवत् हरिभिः कलिन्दयामर्षे सदा नमोऽस्तु यमने सदा कर्मचरितमद्यद्भुतम् न जाने यातना भवति वैवानद यमो भगिनी सुतां कथमवद्दुष्टानपि त्रिया सेविना तव हरन्ता गोपिका विकीर्तितानं कदापि मुष्टिस्तुते स्तुतिं न करोमि कर्मवनदासपत्नी प्रिया हरे जनसेवया भवति सौख्यमामोक्षतः प्रियं तव कदा विकास सकल गोपिका संगम स्मर समचराणि सकल गाते तवास्तक विधं मुदा पठविसुस्वे सदा समस्त दुरितचयो भवति मे मुकुन्दे दया सकल सिद्धियो हरे पुष्प संतुष्यते स्वभाव विजयो ગઈકાલે ઉષામાસી કહેતા હતા કે મહારાજ મારે યમનાષ્ટક તો ગાઓ આ યમનાષ્ટક એમને મહારાણી એમના પટરાણી મિત્રાવંતજી સત્યા ભદ્રા અને લક્ષ્મણ આ ભગવાનની પટરાણીઓના સાથે ભગવાને લગ્ન કર્યા છે ગોમાસુરને ભગવાને મારી અને 16,100 કન્યાઓને છોડાવી છે अब शरण द्रव्य दे और भगवान हमें क्या चाहिए हमारे साथ कौन लग्न करे भगवान क्या છે कौन लग्न કરીશ 16,100 કન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યા છે Splesa Duribhadra લક્ષ્મણને અભિમાન કે ભગવાનની સર્વાધિક પ્રિય હું જ છું ભગવાને આવા બાળ કીધા એટલે લક્ષ્મણી અને સ્વાભાવિક છે માફ કરજો બહેનોમાં તરત શ્રાવણ ભાદરવો વર્ષવાનું ખબર નહીં પોતીઓ શ્રાવણ ભાદરવો વર્ષવાનું તમે તો મારા પિતાજીનું કશું રાખતા જ નથી આટલું બધું રાખતો હોય તો તમને બધું રડવા માંડે એટલે આપણે ના ફોન કરવો હોય તો કરવો કેમ છે મજામાં અને પતિ રસોડા પીવું તો આદિ આદિ ચોપડીને આંસુ આવતા હોય આટલા કોકનું નાળું હાસ્ય વિનોદ ને મજાક સમજો લક્ષ્મણજી રડવા પછી તો બનાવ્યું ભગવાન પત્નીને બનાવી ને અરે 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 તો ખાલી કહેતો ભગવાન બનાવે
ઘણા જલ્દી માની જાય, ઘણા જલ્દી ના માની. દરેકની લાક્ષણિકતા હોય એમ બાપુ. પત્નીને જે પ્રિય હોય એ શબ્દ બોલો એટલે પત્ની માની જાય. ચાલો, માની ગઈ. પામે. 1:30 વાગે જમવા આવી જ જવાનું એટલે આવી જ જવાનું. નહીં આવ્યા તો તમારી વાત નથી. રૂક્ષ્મણી સાથે વિહાર કરવા લાગે છે ભગવાન. બાપ પતિ પત્નીનો પ્રેમ છે, નિર્દોષ પ્રેમ છે. બકુલ તું લગ્ન ના કરતો એ પછતા એ જ્યાં તો કીધા છે આનો પતિ ભજની અને ભજનમાં એની સીડીમાં દર્શનાબેન ભજન ચાલે અને આ ભાઈને કંઈક લેવા મોકલ્યા હતા. આ ભાઈને ભજન શું પૂછો છો મુજને અને ગાવાનો શોખીન હતો મારા જેમ. શું પૂછો છો મુજને કે હું શું કરું મને
મારે છે તો જવું પડે અને બીજા પછી બીજા હું બોલું ધીમે અને બધા ધીમે કેમ જતો અને પછી ઘરેથી શુદ્ધ સાથે ભગવાન આનંદની વાત છે પતિ પત્નીનો અહર્નિશ જે આનંદ છે રૂક્મિણીના પુત્રનું લગ્ન રૂક્ષ્મણીના પૌત્ર અનિરુદ્ધ સાથે થાય છે. ઉષા અને અનિરુદ્ધના લગ્ન થયા છે. આપ અખારણ તો વાંચો છો, બહુ સંક્ષિપ્તમાં કથા છે. બાણાસુરની પુત્રી ઉષા સાથે અનિરુદ્ધના લગ્ન યાદવ શ્રેષ્ઠના લગ્ન થયા છે અને ભગવાન શંકર સાથે યુદ્ધ થયું છે. બલિરાજાના સૌથી મોટો પુત્રનું નામ બાણાસુર. બાણાસુર સાથે ભગવાન ખબર પડી બાણાસુર સાથે યુદ્ધ થયું છે. જય કૃષ્ણ વિજયમ સંકરેણ ચ સંયુગમ સંસ્મરેત પ્રાતઃ ઉત્થાય મતસ્ય સ્યાત્ પરાજય. જે કોઈ ભગવાન શંકર અને કૃષ્ણના યુદ્ધની કથા સાંભળશે પ્રાતઃમાં એનો ક્યારેય પરાજય થશે નહીં. ફલશ્રુતિ બતાવે છે. ભાગવત શાસ્ત્ર ફલશ્રુતિ પણ બતાવે છે. પછી નૃગરાજાની કથા આવે છે. નૃગરાજાને જાણતા અજાણતા અન્યાય બ્રાહ્મણનો થયો. એની દાન દીધેલી ગાય પોતાના ઘરમાં આવીને બીજા બ્રાહ્મણને દાનમાં દેવાઈ ગઈ. નૃગરાજાને શાપ પડ્યો છે. કાચિંડાનું શરીર ધારણ કર્યું છે. ત્યારે ભગવાન કૃષ્ણનો સ્પર્શ થતા પોતાના મૂળ સ્વરૂપમાં નૃગરાજા આવ્યા છે. એટલા માટે શાસ્ત્ર કહે છે દુર્જનમ બદ બ્રહ્મસ્ત્વમ ભુક્તમર્ગે મનામિ દેવ્યસો વિદ્યુત રામાનીશ્વરમ આ તેજસ્વી રાજા હોવા છતાં બ્રાહ્મણનો થોડું ધન પચાવી ન શકે. બ્રાહ્મણનું ધન પચાવી ન શકાય. પછી અભિમાની રાજાને ક્યાંથી પચાવવા? બ્રહ્મદેવનું ધન જો સંમતિ વગર ભોગવું ને બ્રહ્મસ્તમ દુર્ગુણામ બ્રાહ્મણનું ધન સંપત્તિ વગર ભોગવો તો 3 પેઢીનો નાશ થાય. જો અભાગ્રથી બ્રાહ્મણનું ધન ભોગવું તો આગળ પાછળની 10 પેઢી નષ્ટ થાય. ભુક્તમ હંતે ત્રિપુષ્રમ પ્રહસ્તશ્ચતુર્બાહુતમ 10 માટે રાજાનું અધઃપતન થયું. એનું કારણ બ્રાહ્મણનું ધન દ્રષ્ટિથી ન જોવાય. જેમ મૃગ રાજા બ્રાહ્મણની ગાય જાણતા રહેતા આ નરકમાં નાખી દીધો. નંદ બાબા વ્રજની યાત્રા કરે. વસુદેવજી નંદગાંવમાં જાય છે. ગોપ ગોવાઓને મળે છે અને ખૂબ જ બલરામ ગોપીઓ વચ્ચે કૃષ્ણના સંવાદોને યાદ કરે છે. કૃષ્ણની મીઠી મીઠી વાતો પર અમે વિશ્વાસ મૂક્યો ગોપીઓ કહે છે. એ બલરામજી કૃષ્ણ ક્યારે આવશે? અમે તો ગામડાની ગુવાના. બલરામજી જ્યારે બ્રજમાં ગયા છે
સ્મરણ કરે છે. બલરામજી ચૈત્ર ને વૈશાખ માસ ત્યાં રોકાયા છે અને ગોપીઓ સાથે યમુના વિહાર જલક્રીડા કરી છે. ભગવાને પૌંડરીક અને કાશીરાજનો ઉદ્ધાર કર્યો છે. દ્વિવિધવાનરનો પણ ઉદ્ધાર કરી ભગવાન દ્વિવિધવાનરનો પણ ઉદ્ધાર કર્યો છે. શામનો પણ વિવાહ ભગવાને કરાવ્યો છે. બલરામજીને ગુસ્સો થતા તેને દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું. સામનું યુદ્ધ કૌરવ સાથે થાય છે. કૌરવ પકડીને કેદ કરે. બલરામજી કટુબચન કૌરવોને કહે છે. બલરામ પોતાના હળથી હસ્તિનાપુર ગંગાજીને ઢસડવા લાગ્યા. પોતાના હળથી કૌરવો ક્ષમા યાચના કરે. એ દાવ ભૈયા માફ કરો. સામના લગ્ન થયા. આજે પણ હસ્તિનાપુર જાઓ તો દક્ષિણ તરફ ઊંચું છે અને ગંગાજી તરફ હસ્તિનાપુર નીચું છે. કેમ કે બલરામજીએ ખેંચીને જમીન પર કરી દીધી. હવે દિવસી નારદની ઈચ્છા થઈ લાવ ભગવાન કેવી ગૃહ ચર્ચા ને ગૃહ લીલા કરે છે. નારદજીની ઈચ્છા થઈ. પ્રથમ તો ગયા કૃષ્ણ અને રુક્ષ્મણી પાસે સ્વાગત કર્યું છે. આટલી બધી મહારાણીઓ આટલી બધી રાણીઓ છે. ભગવાન દિનચર્યા કેવી રીતે કરતા હશે? નારદજી આ સ્વાગત વિધિ બતાવીને બીજી જગ્યાએ જાય. जुहन्तं च विदानाग्रिणा यजन्तं पञ्चवीर्मखे पूज्यन्तं विजानकाभि पुञ्जानमवशीषितम् ॐ नमो नारायणाय. भगवान ક્યાંક યજ્ઞ કરતા જોવા મળ્યા. ભગવાન ક્યાંક ભગવાનની સ્તુતિ કરીને ભજન કરતા જોવા મળ્યા. ભગવાન ક્યાંક કોઈની જગ્યાએ વ્યવહાર કરતા જોવા મળ્યા. ભગવાન ક્યારેક ઘોડેશ્વરી કરતા જોવા મળ્યા. ભગવાન ક્યાંય સૂઈ રહ્યા હોય એવા જોવા મળ્યા. ભગવાન સંધ્યા કરતા હોય એવું જોવા મળ્યું. ભગવાન ગાયો બ્રાહ્મણને દાન કરતા હોય એવું નારદજીને દર્શન થયું છે. એમ અલગ અલગ જગ્યાએ નારદજી ભગવાનના મહેલમાં જાય છે. ક્યાંક ભગવાન બલરામજી સાથે સંવાદ કરી રહ્યા છે, ક્યાંક સલાહ આપી રહ્યા છે, કોઈ મંત્રણા કરી રહ્યા છે. એમ દરેક ઘરે જુદે જુદે ભગવાનને જુદી જુદી ક્રિયાઓ જોવા મળી છે. નારદજી ભગવાનની માયાને પ્રણામ કરે છે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે નારદ, હું તો ધર્મોપદેશ માટે આ કરું છું. આ કરવાનું કારણ ધર્મોપદેશ છે. ધર્મનો ઉપદેશ આપવા માટે કરું છું. આ પુત્રો છે ને મારા, એ મારી યોગ માયાથી મોહિત ના થાય એટલા માટે હું આ લીલા કરું છું. શ્રી કૃષ્ણ બ્રાહ્મણ મુહૂર્તમાં દરરોજ એમની દિનચર્યા આવે છે. બ્રાહ્મણ મુહૂર્તમાં ઉઠી અને માનસી સેવા કરે છે, માનસી પૂજા કરે છે. અગ્રે વસતે લક્ષ્મી કર્મણે સરસ્વતી કર્મધે ગોવિંદમ દદાતે કર્મદર્શન. સવારે ઉઠી ભગવાન ગાયત્રી કરે છે. સવારે બ્રાહ્મે મુહૂર્ત ઉત્થાય વાયુ પસ્પુષ્યમાનઃ દત્યો પ્રસન્ન કરણ આત્માનં તપસઃ. ભગવાનનો આત્મ સ્વરૂપ એક છે, સ્વયં પોતે પ્રકાશિત છે, અખંડ છે, અવિનાશી છે. વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ ભગવાન પોતે છે. નાઈ ધોઈ શુદ્ધ ધોતી પહેરી વસ્ત્ર પહેરી સંધ્યાવંદન કરે એમ ભગવાન દૈનિક ક્રિયાઓ કરીને
બધાને બતાવે છે કે જો આવું કર્યું ક્રિયાઓ કર્યું. મૌન રહી ગાયત્રી જપ કરે, પિતૃતર્પણ કરે, ઋષિ તર્પણ કરે. કારણ ગાયત્રીનો યજ્ઞ કરાવતો કે મહારાજ મંત્ર નતા બોલતા, તમે જો કે ખાલી મોઢું ફૂંકવામાં સ્વાહા બોલતા. ગાયત્રી મંત્ર મોટે મોટે ઉચ્ચાર. હવે જરાસંઘની કેદ કરાયેલ રાજાઓનો દૂત ભગવાન પાસે આવ્યો છે. રાજાઓને ભગવાન મુક્ત કરવા માટે તૈયાર થાય છે. નારદજી આવી યુધિષ્ઠિરને રાજસુ યજ્ઞની વાત કરે છે. ભગવાન ઇન્દ્રપ્રસ્થ જવા માટે તૈયાર થાય છે. શ્રી કૃષ્ણની સભામાં ઉદ્ધવજીને પરમ કલ્યાણકારી કાર્યની વાત કરી. કોઈના દીકરા ધર્મિષ્ઠ યુધિષ્ઠિર રાજસુ યુદ્ધમાં મદદ કરવી અને શરણાગતનું રક્ષણ કરવું, આ બંને હેતુ માટે જરાસંઘને જીતવું જરૂરી છે. જરાસંઘ ન જીતાય તો રાજસુ યજ્ઞ ન થાય. એ જરાસંઘને જીતવું પડે. જરાસંઘે કેદ કર્યા છે એનું રક્ષણ કરવા બે કાર્ય કરવાના. સુદામા હમણાં પહેલા તૈયાર થાય. સુદામા જરાસંઘને જીતવો જરૂરી છે બાબા. શરણાગતને જરાસંઘની કેદમાંથી મુક્ત કરાવ્યા છે. હવે જરાસંઘને કોણ જીતી શકે? તો કે ભીમસેન જ જીતી શકે. ભીમસેનના બાહુબળોમાં 10,000 હાથીનું બળ. દ્વંદ્વ યુદ્ધ કરાવવું જરૂરી હતું. ભગવાનની લીલા કરે છે. અક્ષોની સેનાથી પણ જરાસંઘ ન જીતી શકાય. પણ જરાસંઘમાં એક સારો ગુણ હતો, એ બ્રાહ્મણ ભક્ત હતો. બ્રાહ્મણ જે કે આપી દે. ભીમસેન, અર્જુન અને ભગવાન પોતે બ્રાહ્મણ બની જરાસંઘ પાસે ગયા. જરાસંઘને કહે એક સામદેવી. જરાસંઘ સમજી ગયા આ બ્રાહ્મણ બનીને આવ્યા સ્વયં નારાયણ છે. આ ભીમ છે, આ અર્જુન છે. તો બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવ્યા છે. ગુરુ મહારાજ દક્ષિણામાં શું માગશો? તો કે છે મારે દ્વંદ્વ યુદ્ધ કરવું છે. જરાસંઘનો ઉદ્ધાર કરવા માટે દ્વંદ્વ યુદ્ધ માંગ્યું છે. ચોક્કસ. કોની સાથે કરશો? અમારા ખંડમાંથી. મને તો આટલો પટ્ટો છે ને એની જોડે કરવું છે. ભીમ જોડે કરવું છે. 27 દિવસ યુદ્ધ ચાલ્યું. કેટલા દિવસ? પણ જરાસંઘ મરતો નહોતો. ભગવાને કીધું કે જરાસંઘ એમ ના મરે ગયો, મારી સામે જોતો નથી, એટલા માટે જરાસંઘ નથી મરતો. ભગવાને ઈશારો કર્યો. બંને બરોબર થાક્યા છે યુદ્ધ કરી. જરાસંઘને ઊંચો કરી જરાસંઘ બોલો કૃષ્ણ કનૈયા લાલ. જરાસંઘ પુત્ર સહદેવને રાજ્ય આપ્યું છે. રાજસુ યજ્ઞની તૈયારી થઈ. ભગવાનની અગ્ર પૂજા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. શિશુપાલ 100 અપરાધો કરે. ભગવાને 100 અપરાધે ચક્ર છોડ્યું છે અને શિશુપાલનો પણ ઉદ્ધાર કર્યો છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શિશુપાલનો ઉદ્ધાર કર્યો. રાજસુ યજ્ઞ સંપન્ન થયો. મેદાન બનાવી. ઇન્દ્રપ્રસ્થ નગરીમાં દુર્યોધનનું અપમાન થયું. જળ છે ત્યાં સ્થળ દેખાય છે, સ્થળ છે ત્યાં જળ દેખાય છે.
ભીમ અને દ્રૌપદી હસ્યા છે. દુર્યોધનનું અપમાન થયું છે. સાર્વ સાથે યુદ્ધ કરીને એનો ઉદ્ધાર કર્યો છે. દંતવક્ત્રને વિરુદ્ધનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. બલરામજીને ખબર પડી કે દુર્યોધન અને પાંડવો સાથે યુદ્ધ તૈયાર થઈ ગયું છે. દાઉજી કોઈ પક્ષે લડી શકે એમ હતા નહીં, માટે તીર્થ કરવા નીકળી ગયા. તીર્થમાં બલરામજીએ ઉદ્ધાર કર્યો છે. હવે આપણે સુદામા નગરીમાં પ્રવેશ કરશું.